या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। આજે આપણે ધોરણ 6 માં વૈદિક ગણિત વિષય શીખવાના છે અને એમાં પણ શીખવાના છે આપણે આજે ગુરુત્તમ સામાન્ય અવયવ। આપણે ગયા વખતે ગુરુત્તમ સામાન્ય અવયવમાં બે સંખ્યાનો ગુસા કેવી રીતે નીકળે એટલે બે સંખ્યાનો ગુસા કેવી રીતે મળે એ જોઈ ગયા હતા। તો હવે આજે આપણે શીખવાના છે કે ત્રણ સંખ્યાનો ગુસા કેવી રીતે શોધી શકાય। તો ત્રણ સંખ્યાઓનો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર છે। તો જોઈએ એ જ રીતે કરવાનું છે। એમાં જે રીતે કરતા હતા કે પ્રથમ અંતર અને દ્વિતીય અંતર એ રીતે આમાં પણ આપણે અંતર શોધી બરાબર અને બંનેનું અંતર સરખું હોય તો એ જ એનો ગુસા બનશે એ રીતે। તો ચાલો કોઈ એક સંખ્યા લઈ લઈએ આપણે, જેમ કે 30 24 અને 42 બરાબર છે। કઈ સંખ્યા આપે છે આપણને? 30 24 અને 42 ત્રણ સંખ્યા છે। ત્રણેય સંખ્યાનો ગુસા શોધવાનો છે। તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે કે આમાંથી મોટી સંખ્યા કઈ છે જોઈ લેવાની બરાબર। 30 24 અને 42 માં મોટી સંખ્યા કઈ છે? 42 બરાબર। તો 42 જોઈ લીધા। ચાલો હવે આપણે લખીએ અહીં પ્રથમ અંતર। આપણને ખબર છે કે શું કરવાનું છે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે। તો સૌથી પહેલા કોઈ પણ મોટી સંખ્યા લઈ લેવાની, જે મોટી સંખ્યા છે એ મોટી સંખ્યા લઈ લીધી 42 ઓછા નાની સંખ્યા તમે 30 પણ લઈ શકો અથવા 24 પણ લઈ શકો બરાબર છે। હું લઉં છું 30 બરાબર। ચલો હવે આપણે બાદબાકી કરી જોઈએ આની। ચલો 2 અને 1 થયું। પ્રથમ અંતર શું આવ્યું? 42 ઓછા 30 બરાબર 12। હવે દ્વિતીય અંતર લઈ લઈએ આપણે। ચલો બીજું અંતર બરાબર કેટલા આવશે? તમને ખ્યાલ છે કે આપણે આને અહીં લખીએ છીએ બરાબર। એટલે 30 ઓછા હવે જે પ્રથમ અંતર આવ્યું છે એનો અવયવ એટલે કે એનો અવયવી એવી રીતે પાડવાનો, એનો ઘડિયો એવી રીતે બોલવાનો કે આ જે 30 છે એના જેટલા અથવા એના કરતા વધારે હોય નહીં। તો ચાલો જોઈએ 12 એકા 12, 12 દુ 24, 12 તાલી 36, 12 તાલી 36 વધી જાય છે આના કરતા। તો શું આવશે? 12 દુ 24 બરાબર છે। ચાલો 30 માંથી 24 જશે તો કેટલા બચશે? 6। ચાલો આગળ કરી જોઈએ ત્રીજું અંતર બરાબર કેટલા આવશે? 24 લેશું આપણે બરાબર। હવે 6 નો એવી રીતે લેવાનું છે કે જે આપેલી સંખ્યા છે, જે સૌથી નાની સંખ્યા છે એના કરતા વધે નહીં અથવા એના જેટલા હોય નહીં। 6 દુ 6 12, 6 તાલી 18, 6 ચોક 24, 6 તાલી 18 વધી જાય છે એટલે 24 માંથી આપણે 18 બાદ કરશું બરાબર। 24 માંથી 18 જશે તો કેટલા બચશે? 6 બરાબર છે। એટલે જો દ્વિતીય અને તૃતીય અંતર સરખું આવે છે, એટલે કે બીજું અને ત્રીજું અંતર સરખું આવે છે। આપણે કઈ બે સંખ્યા લીધી હતી? 42 અને 30 બરાબર। હવે 24 માટે બાકી છે। તો જુઓ આ જે 6 ગુસા આવ્યો છે એના ઘડિયામાં 24 આવે છે। ફરીથી કહું છું, આપણે 42 અને 30 નો આ રીતે ગુસા શોધ્યો। હવે 6 ના ઘડિયામાં જે જવાબ આવ્યો છે ગુસા, એ 6 ના ઘડિયામાં શું આવે છે? 24 આવે છે, ત્રીજી સંખ્યા આવે છે બરાબર। એટલે સીધો આપણને જવાબ શું મળી જાય છે અહીં કે
6 નો અવયવી 24 છે માટે ગુસાઅ બરાબર કેટલા થશે 6। ખ્યાલ આવી ગયો? શું કર્યું આપણે? 30, 24 અને 42 ત્રણ સંખ્યા આપી છે। સૌથી મોટી સંખ્યા પહેલા આપણે શોધી લેવાની, પછી પ્રથમ અંતર 42, આપણે આ બંનેમાંથી કોઈ પણ સંખ્યા લઈ શકીએ, જવાબ સરખો જ આવશે। 42 ઓછા 30 12 આવ્યા। બીજું અંતર હજી લઈ લઈએ। બીજું અંતર શું છે? આપણને ખ્યાલ છે કે જે નાની સંખ્યા છે એ બીજા અંતર માટે મોટી સંખ્યા બની જશે, બરાબર? 30। હવે 12 ના એવા ઘડિયા બોલો, 12 નો ઘડિયો એવી રીતે બોલો કે આપેલી જે સંખ્યા છે એના જેટલી અથવા એના કરતા મોટી હોય નહીં। તો 12 એકા 12, 12 દુ 24, 30 માંથી 24 જાય તો 6। ત્રીજું અંતર, હવે નાની સંખ્યા અહીંયા મોટી સંખ્યા બની જશે એટલે 24। 6 નો ઘડિયો એવી રીતે બોલવાનો કે 24 સુધી ના આવે અથવા એના કરતા મોટા ન હોય। તો 6 તાલી 18 આવે છે, 6 ચોક 24 વધી જાય છે, 24 માંથી 18 જાય તો 6, બરાબર? બંને અંતર સરખા આવે છે। ચાલો હવે 6 નો અવયવી પછી શું જોઈ લેવાનું? ગુસા 6 આવે પછી જોવાનું જે ત્રીજી સંખ્યા છે એના ઘડિયામાં આવે છે, હા આવે છે। તો 6 નો અવયવી 24 છે તો ગુસા કેટલો થશે? 6, બરાબર છે? એટલે આ 6 જો ત્રણે ત્રણના ઘડિયામાં આવે છે 6 પંચા 30, 6 ચોક 24 અને 6 સત્તા 42, માટે જે આપેલી સંખ્યા છે એનો ગુસા શું બનશે? 6, બરાબર? આપણે હજી એક બીજી સંખ્યા લઈને આપણે જોઈ લઈએ। અહીં આપણે બીજી સંખ્યા લીધી છે 48, 64 અને 80। શરૂ કરીએ આપણે પ્રથમ અંતરથી। પ્રથમ અંતર બરાબર સૌથી મોટી સંખ્યા અહીં કઈ છે? 80, બરાબર છે? ચાલો તો 80 માંથી આપણે બાદ કરીએ। 80, હવે આ બંનેમાંથી આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ। મારે 64 લેવા છે તો 64 લઈ લો, બરાબર છે? ચાલો 80 માંથી 64 જાય તો કેટલા બચશે? આપણને ખ્યાલ છે વૈદિક ગણિતની રીતે આપણે બાદબાકી કરી શકીએ છીએ, બરાબર? કેટલા આવશે અહીં? 14, બરાબર છે? જુઓ 4 નો પરમ મિત્ર, સોરી કેટલા આવશે? 16। 4 નો પરમ મિત્ર 6, 6 વત્તા 0 એટલે 6 આવશે। અને બીજું શું છે? અહીં એકાધિક ચિહ્ન મૂકીએ એટલે 8 માંથી 7 જાય તો 1, બરાબર? એકાધિક ચિહ્ન મૂકવાથી આ 7 બની જશે તો 8 માંથી 7 જાય તો 1, એટલે 80 ઓછા 64 કેટલા થશે? 16। ચાલો હવે આગળ છે બીજું અંતર। બીજું અંતર ચાલો કરી જોઈએ આપણે। હવે શું કરવાનું છે? જ્યાં 64 છે ક્યાં જશે? નીચે। 64 અહીંયા આવી ગયા। હવે 16 નો ઘડિયો એવી રીતે બોલવાનો છે કે આપેલી સંખ્યા છે એના જેટલી અથવા એનાથી મોટી હોય નહીં। તો 16 એકો 16, 16 દુ 32, 16 તાળી 48 ને 16 ચોક 64, તો 16 ચોક 64 વધી જાય છે એટલે શું લેશું આપણે? 48। ચાલો ફરીથી આપણે બાદબાકી કરીએ તો 8 નો પરમ મિત્ર 2, 4 ને 2 6, અહીં એકાધિક ચિહ્નો પાછળ ઉપર આવશે એટલે 5 બની જશે તો 6 માંથી 5 જાય તો 1। ચાલો અહીં તો પહેલા અને બીજામાં બંને અંતર સરખા આવી જાય છે। હવે જોઈએ 16 છે, બાકીની સંખ્યા કઈ રહી? 48। 16 ના ઘડિયામાં 48 આવે છે, હા 16 તાળી 48, એટલે આ જે 16 છે એ આપેલી સંખ્યામાં આવે છે બાકીની સંખ્યામાં, એટલે 16 જ શું બનશે? ત્રણેય સંખ્યાનો ગુસા। તો હવે આપણે શું લખશું અહીં કે 16 એ 48 નો અવયવી છે માટે શું બનશે અહીં? ગુસા ત્રણેય સંખ્યાનો 16, બરાબર છે? ખ્યાલ આવી ગયો? શું કરવાનું છે? સૌથી મોટી પહેલા સંખ્યા લેવાની છે, પછી આ બંનેમાંથી કોઈ પણ સંખ્યા લઈને આપણે બાદબાકી કરવાની છે, એટલે અંતરે વચ્ચે શોધવાનું છે, બરાબર? પછી જોવાનું કે હા આપેલી સંખ્યા જે ગુસા શોધ્યું છે ત્રીજી સંખ્યામાં આવે છે, હા આવે છે। જોઈ લો, જો 16 તાળી 48, 16 ચોક 64 ને 16 પંચા 80, એટલે ત્રણેયના ઘડિયામાં 16 આવે છે, એટલે ત્રણેય
નો અવયવી છે, બરાબર. સોરી, ત્રણેયનો અવયવ 16 છે એટલે આનો ગુસા શું થશે? 16. હજી એક આપણે સંખ્યા, નાની એક સંખ્યા લઈને જોઈ લઈએ એટલે તમને હજુ વધારે સ્પષ્ટ થઈ જાય. સંખ્યા છે 12, 18 અને 10, બરાબર છે. ત્રણ સંખ્યા આપેલી છે, એનો હવે આપણે ગુસા શોધીએ. તો પ્રથમ અંતર શું કરવાનું છે આપણે? પહેલા તો સૌથી મોટી સંખ્યા કઈ છે? અહીં 18, બરાબર. તો 18 ઓછા મારે અત્યારે લેવા છે 10, તો હું 10 લઈશ. ચાલો, તમે બંનેમાંથી કોઈ પણ સંખ્યા લઈ શકો છો, જવાબ સરખો જ આવશે. ચાલો, 18 માંથી 10 જાય તો કેટલા રહેશે? 8, બરાબર છે. ચલો હવે આગળ કરીએ આપણે દ્વિતીય અંતર એટલે કે બીજું અંતર. બીજું અંતર શું આવશે અહીં? બીજું અંતર આપણે અહીં લખી દઈએ અને ચાલો 10, આ નાની સંખ્યા છે, અહીં મોટી સંખ્યા બની જશે. ચલો હવે 8 ના અવયવ એવી રીતે પાડવાના છે કે આ સંખ્યા કરતા વધે નહીં. 8 એકા 8, 8 દુ 16 વધી જાય છે એટલે 10 માંથી શું ભાગ કરવાના છે આપણે? 8 એકા 8. 10 માંથી 8 જશે તો કેટલા રહેશે? 2. ચલો હવે ત્રીજું અંતર જોઈ લઈએ આપણે. ત્રીજું અંતર બરાબર, ચાલો આ નાની સંખ્યા છે એ જ અહીં મોટી સંખ્યા બની જશે, બરાબર. આ તમને યાદ રહે એટલા માટે અહીં લખ્યું છે. તો જુઓ 8. હવે 2 નો ઘડિયો બોલવાનો છે કે આપેલી સંખ્યા જેટલો અથવા એના કરતા વધે નહીં. તો 2 દુ 4, 42, 6 અને 2 ચોક 8 એટલે 6 આવશે અહીં. 2 ચોક 8 વધી જશે એટલા માટે. તો 8 માંથી 6 જાય તો 2. ચલો અહીં શું આવ્યું છે? બીજું અને ત્રીજું અંતર સરખું આવ્યું છે. હવે જોઈએ આ જે ગુસા છે, બાકીની સંખ્યા કઈ રહેતી? 12. 2 12 ના ઘડિયામાં આવે છે? હા, સોરી 2 ના ઘડિયામાં 12 આવે છે? હા આવે છે. 2 6 12 એટલે શું બનશે અહીં? માટે 2 એ 12 નો અવયવી. અવયવી એટલે શું? કે એના ઘડિયામાં આવે છે. માટે શું બનશે? ગુસા અહીં ગુસા બરાબર 2, બરાબર છે. તો આ રીતે આપણે દાખલા કરવાના રહેશે. શું કરવાનું છે કે સૌથી મોટી સંખ્યા શોધવાની, પછી આપણે એમાંથી નાની સંખ્યા બાદ કરી અંતર શોધીને જે અંતર સરખું આવે એનો ગુસા બનશે, બરાબર છે. તો હવે આપણે ગૃહકાર્ય જોઈ લઈએ. ગૃહકાર્યમાં તો સૌથી પહેલા અત્યારે આપણે જે 3 ઉદાહરણ જોયા છે એ 3 ઉદાહરણ લખવાના રહેશે અને બાકીની સંખ્યા અત્યારે આપું છું એ લખવાની રહેશે. તો આ ગૃહકાર્ય છે. ઉદાહરણ જે આગળ મેં તમને સમજાવ્યા 1 2 3 એ લખવાના રહેશે અને આપેલી સંખ્યાઓનો ગુસા શોધો. અહીં તમને 10 સંખ્યા આપેલી છે, બરાબર. એ 10 સંખ્યાનો જે રીતે આપ્યો છે એ રીતે ગુસા શોધવાનો છે. હવે તમને આમાં કંઈક તકલીફ પડે કે દીદી આનો ગુસા નથી નીકળતો કે એવું કંઈક થાય છે તો તમે મને જણાવી શકો છો, બરાબર છે. તો આ રીતે આપણે ગુણોત્તમ સામાન્ય અવયવ શોધી શકીએ. હવે આવતી વખતે આપણે આના કરતા મોટી સંખ્યા લેશું. આમાં 2 રકમની સંખ્યા હતી. હવે આવતા વખતે આપણે આના કરતા જો મોટી સંખ્યા હોય તો કઈ રીતે ગુસા શોધાય એ આપણે જોઈશું. અસ્તુ.